दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे। परम पूज्यपाद राजा स्मरणीय आचार्य कवि संख्या अध्यक्ष मुकुल मणिलाल साहब, जामनगर कवि आश्रम परम पूज्य साहब है, निर्मली स्थान में पधारेला हमारा प्रिय श्री रविदास साहब, भिन्न भिन्न अंचलों की पधारेला अन्य महंत साहेबों, संत जनों, माताओं, भाइयों, बहनों, आपने जे पांडाल नीचे बैठा छे અને જે સમારોહમાં આપણે જોડાયા છીએ એ બાબતની વિગતવાર ચર્ચા અમારા પૂર્વગત મહંત સાહેબો કરતા રહ્યા। परम पूज्यपाद सद्गुरु रविदास साहेबની પુણ્ય સ્મૃતિમાં આપણે બધા એકત્રિત થયા છીએ એ આપણું સૌભાગ્ય છે। અમે કોઈ ધાર્મિક વિધિ માટે, ધાર્મિક કાર્ય માટે સદગ્રસ્તો સજ્જનો એકત્રિત થાય અને ધાર્મિક વિધિમાં જોડાય તો એમ કહેવામાં આવે કે સ્વર્ગનો આખો આનંદ અહીંયા વરસે છે। પણ જ્યારે સદગ્રસ્તો, સજ્જનો અને સંતો એ ત્રણેયની સંગમની ધારા જ્યારે વહે ત્યારે સ્વર્ગ અને વૈકુંઠનો આનંદ ફીકો પડે છે। આજે આપણી સમક્ષ સ્વર્ગ અને વૈકુંઠ બેયનો આનંદ ફીકો છે। સંત સમાગમની ત્રિવેણીમાં આપણે સ્નાન કરી રહ્યા છીએ। મને એમ લાગે છે આપણા પૂર્વજોએ ભંડારાઓનો આજે વ્યવસ્થીકરણ છે એટલા માટે કર્યું હશે કે ભંડારો તો માત્ર નિમિત્ત થાય, એની પાછળ આવા મહાપુરુષો પધારે, સંત સમાગમ થાય, એમાં તમને મને પરિમર્જન કરવાનું મળે, સ્નાન કરવાનું મળે અને આપણા જન્મ જન્માંતરના મેલ છૂટે। આ તો એક બહાનું છે, બાકી એની ઓથમાં તમારું મારું ઘણું કલ્યાણ થાય છે। અને સવારમાં જે બધા ભક્તો ચર્ચા કરતા ગયા કે જીવ જન્મે છે ત્યાંથી લઈ અને મરે ત્યાં સુધી પોતાના કલ્યાણ માટે મથતો હોય છે। એની મથામણ એના કલ્યાણ માટે થતી હોય છે અને એ કલ્યાણને સુખના રૂપે જોવા માંગે છે। મને બધી જાતનું સુખ મળે, મારા મનમાં જે સંકલ્પ ઉઠે તે બધા સફળ થાય અને મને કોઈ તરહની તકલીફ આ જિંદગીમાં જીવવામાં ન પડે, આવી ભાવના લઈને પ્રાણી એની જિંદગીના બધા કાર્યો કરતા હોય। દરેક કાર્યની પાછળ ઊભું તો એક જ હોય છે કે બધી રીતે કુશળ મંગળ મારા જીવનમાં પ્રવેશ કરે। આપણે બધા જોઈએ છીએ કોઈએ નબળું માનતો નથી, પણ નબળાપણાના ઢગલા છે। દુઃખ તો કોઈને જોતું જ નથી, પણ દુઃખ તો કોણ જાણે વિના નિમંત્રે આવી જાય છે ઢગલાબંધ। સુખની વાંછા બધાને છે ત્યારે સપનામાં દર્શન થતા નથી, એનું શું કારણ? પ્રાણી માત્રની ઈચ્છા એવી છે કે મારું જીવન અતિ સરળ, અતિ ધન્ય બને, પણ જોવામાં બીજું કંઈક આવે છે, જીવન અતિ કુટલી અને જીવનમાં ઉપાધિના કોઈ પાર નથી। તો કંઈક આપણા જીવનમાં આવડું થઈ રહ્યું છે। તમારા મારા જીવનની આ અમળાતરી જોઈ અને સંતોને દુઃખ થયું અને સંતો તમારા મારા હિત માટે, આપણા હિતચિંતન માટે આ જગતમાં પદાર્પિત થાય છે। એને પોતાનો રોટલો તો શેકવાનો હોતો જ નથી, એના જીવનનો રોટલો તો શેકાયેલો જ હોય છે। એ તો પૂર્ણ કામ હોય છે, એની કોઈ કામના જીવનમાં અધૂરી રહેતી નથી।
જેને પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરી છે તે તો પૂર્ણ કામ જ છે. અને જગતના કોઈ પણ જોગની ભોગની વાંછા નથી હોતી. વાંછા રહે તેનું જીવન હોય છે. આવા સંતો જ્યારે આપણે મળે તો એ પોતાના સ્વભાવ પ્રમાણે તમને મને પરમ સાથે મેળ કરાવે. પરમ એ મુઠ્ઠીમાં હોય છે. એને જગતના બધા શક્તિના ઠેકાણાઓ સર કર્યા હોય. અમારા શાસ્ત્રો એમ કહે છે, સંતના સંગમાં રહી જેને પોતાના જીવનમાં ઇન્દ્રિય દમન કર્યું હોય અને પોતાના મન પર કાબુ મેળવી લીધું હોય એ બધી શક્તિનો સમ્રાટ થાય અને આખા જગતની શક્તિઓ એના અધીન રહે. એ જ્યાં પગ માંડે ત્યાં શક્તિઓ એની પાસે ફરતી હોય. તો અમારા સંતો મહાત્માઓ તમને મને જ્યારે જ્યારે મળીએ ત્યારે આપણા જીવનનું દર્શન કરવા માટેની કાંઈ માટે ભલામણ કરતા હોય. તેને માટે આપણા જીવનમાંથી ઘણા કાંકરા કાઢવાના બાકી હોય છે. આપણને કાંકરા ભરતા જ આવડ્યા છે, કાઢતા તો આવડ્યા જ નહીં. જગતમાં વિશેષ પીધું હોય, તામરસ પીધું હોય, રામરસ તો પીધું નથી. ક્યારે રામરસમાં સમજ્યા જ નથી. કામરસમાં જ આખી જિંદગીમાં પલળતા રહ્યા. એમાંથી સુખની વાંછા રાખી છે. એ તો આકાશ તો ખૂબ જ થાય ને. જગતના બધા કામ કરવા એના માટે કોઈ ના નથી. પણ તમારા મારા જગતના બધા કામ સરખા થાય. એક કામ અવળું ન થાય અને દરેક કાર્યમાં પરિણત ચિંતનની ભાવના રહે. એવા કાર્યો કરવા હોય તો અમારા સંતોની ભલામણ છે કે પરમાત્માના નામના ઘૂંટડા વારે વારે પીવા. પરમાત્માના નામના ઘૂંટડા તમને મને જે તૃપ્તિ આપશે એ તૃપ્તિ જગતમાં કોઈ પણ પ્રાણી પદાર્થ ના આપી શકે. આપણી એક પ્રવૃત્તિ રહી છે આવી, પોતાનામાં સુખ નથી ભાસતું. પોતાને તો કોણ જાણે ખાલી ખાડો સમજે છે. મારી જિંદગીમાં બધી જાતના ગામડા છે, મારામાં સુખનું લેશ નથી. સુખ ક્યાં છે? પરાયા ધનમાં, પરાયા તનમાં. પરાયા તનમાં ક્યાંથી સુખ હોય? એ કઈ તમારું છે. પરાયા ધનમાં ક્યાંથી સુખી હોય? એ કઈ તમારા ભાગ્યનું છે. પણ આવી પ્રવૃત્તિ લઈ અને પોતાના સુખને વેગળો કરી એનાથી પોતે જુદો પડી અને પરાયા ધનમાં, પરાયા તનમાં સુખ શોધી સુખી થવાની વાંછના રાખે એ સૌથી મોટી કમજોરી. એ જ પ્રાણીનો સત્યાનાશ કરે છે. તમારા મારામાં તો બધી જાતના રસ પરમાત્મા પહેલાથી ભરીને મૂકેલા જ છે, પણ અંતરમાં આપણે ક્યારેય ખોજ કરી નથી. કબીર સાહેબ આ જગતના પ્રપંચી પ્રાણીઓને કર્મ સાથે ઝઝૂમતા જગતના માનવીને કબીર સાહેબે ખૂબ સારી દિશા આપી. એને સમાજમાં રહેતા શીખવાડ્યું. શીખવાડીને એમ સમજાયું કે સમાજમાં તમે રહો પણ બધાના હિત ચિંતન મળીને રહો. પોતાનું સ્વાર્થી જીવન એ સમાજ માટે ઘાતક છે. પોતાનું સ્વાર્થી જીવન એને તો નબળો પાડે જ છે, પણ એક માસની તળાવ આખાને બગાડ્યા છે એ વાત ખોટી છે ને. પીવતા નામ વો જુગન જુગ જીવતા, મરે વો નાહી જો નામ પીવે. આ નવી વાત, નવી ભાત. આપણે તો નામ લેવાની વાત છે, મોડાથી નામ લેવું અને બીજાને સંભળાવવું. પણ સંત કબીર બીજી વાત કરે છે, પીવતા નામ સો જુગ જુગ જીવ.